જામનગર શહેરની જીવાદોરી સમાન આપણો રણજીત સાગર ડેમ કે જ્યાંથી આપણે લગભગ 35થી 38 MLD રોજનો આપણો સપ્લાય છે. એ ડેમ ગઈકાલે અડધી રાત્રે સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને રાત્રે 2 ઇંચ જેટલો ઓવરફ્લો થઈ ગયો હતો. અત્યારે હાલ પણ આશરે 1 ઇંચ જેટલો ઓવરફ્લો ચાલુ છે. પેરેલલી રંગમતી ડેમ પણ લગભગ 80% રાત્રે ભરાઈ ગયેલો હતો. એટલે એ પણ શક્ય છે કે જે રીતે 5 દિવસ સુધી હેવી રેનની આગાહી છે એ દરમિયાનમાં આ બંને ડેમના કેચમેન્ટમાં એરિયામાં વરસાદ પડે, એ જ રીતે જામનગર શહેરમાં પણ વરસાદ પડે. આ સંજોગોમાં નીચાણવાળા વિસ્તારો, ખાસ તો વોર્ડ નંબર 15, 16, 12, 10, 2 અને 4ના વિસ્તારમાં રહેનારા જે લો લાઇંગ એરિયામાં રહે છે એ લોકોને આ બાબતે સાવચેત રહેવા વિનંતી છે. જામનગર મહાનગરમાં પ્રથમ વરસાદમાં જ જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ જે રાજાશાહીની દેન છે એ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયેલો છે. તો પ્રજાજનોમાં ખુશીનો માહોલ છે અને આવતા વર્ષે પાણીની સમસ્યા નહીં રહે. અને જામનગરમાં રણજીત સાગર ઓવરફ્લો થાય એટલે ઘણા બધા વોર્ડો એમાં આવરી લે છે. તો એ વોર્ડના તમામ નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વિનંતી કરું છું અને ત્યાં નદીના પટમાં અવર જવર ન કરવી એવી હું વિનમ્રતાથી અપીલ કરું છું. જામનગર શહેરને પાણી પૂરું પાડતો જામનગર મહાનગરપાલિકાનો મુખ્ય ડેમ રણજીત સાગર જેના ઉપરવાસમાં ગઈકાલે ભારે વરસાદ થતાં રાતે લગભગ 10:30-11ની આસપાસ ઓવરફ્લો થયેલ હતો. 1 ઇંચ જેટલો હાલે ઓવરફ્લો ચાલુ છે અને આ ઓવરફ્લો થવાને લીધે રાતે જ ફ્લડ કંટ્રોલ સેલમાં જાણ કરતાં વોર્ડ નંબર 2, 4, 10, 11 અને 15, 16માં જાણ કરી લોકોને એલર્ટ પણ કરવામાં આવેલા હતા. હાલે આ પાણી આવવાથી જામનગર મહાનગરપાલિકામાં જે પાણી સપ્લાય કરે છે એના માટે 1 વર્ષ જેટલો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે.